-2 + 6। હવે અહીં ધ્યાન આપો છોકરા, પહેલાં શું કરવાનું તમારે, આ બાજુ એક જો આ સંખ્યા રેખા આખી આ દોરવાની, બરાબર, લાઈન દોરવાની, વચ્ચે 0, અહીં 1 2, અહીં 3, અહીં 4, અહીં 5, અહીં 6, અહીં 6 × 6, પછી એવું આવાજ બી કરવાનું, -1 -2 બસ -6. હવે શું કર્યું છે આપણે, -2 + 6. આપણે શું કરવાનું, અહીંથી એક પગલું ચાલવાનું અને અહીંથી ચાલવાનું બીજું પગલું. તો અહીં પહોંચી ગયા. હવે અહીં પહોંચીને અહીં પહોંચી ગયા છે આપણે. અહીં પહોંચીને આપણે પછી દેખો કેટલા ઉમેરવાના છે, +6. હવે દેખો તો +6 એટલે અહીંથી જો આ એક અહીં ગયા, 1 2 3 4 5 6 એટલે કઈ પહોંચ્યો, અહીંથી ક્યાં પહોંચ્યો, અહીં પહોંચ્યો, ક્યાં પહોંચ્યો, અહીં પહોંચ્યો, બરાબર ને? સમજ પડી આટલી વસ્તુ? તો આ રીતે કેટલું આવે છે, -2 + 6 બરાબર કેટલું આવે છે, 4. ઓકે, પછી દેખો છોકરાઓ, આપણે બીજો આગળ નેક્સ્ટ દાખલો દેખવાનો છે. -6 + 2 -6 + 2. તો તેમાં આખી અહીં લાઈન દોરી દેવાની, સરસ મજાની સ્કેલથી દોરજો તમે લોકો, ફૂટપટ્ટીથી દોરજો છોકરાઓ. અહીં આપણે વત્તા કર્યું, 0 કર્યું, પછી આ બાજુ કરો 1 2, જવા દો જેટલું જવા દે તેટલું, 3, હવે -1 જરૂરિયાત આ બાજુ વધારે છે, -1 -1 -3 -4 -5 હવે કેટલા છે, 0 છે. 0 થી આપણે ક્યાં, પહેલાં તો -6 થી ને, -6 થી ચાલુ કરવાનું છે. હવે -6 માં કેટલા ઉમેરવાના છે, 2, 1 2 ઉમેરી દીધા, અહીં આવ્યું, 2 ઉમેરીને ક્યાં આવ્યું, અહીં આવ્યું, એટલે અહીં કેટલા છે, -4. તો આવું લખે ને, -6 + 2 બરાબર -4 બરાબર -4. તો આટલું થઈ ગયું આ. ઓકે, પછી જો આપણને -4 + 5 આપેલું છે, તો અહીં પણ પહેલાં એક સરસ મજાની સીધી લાઈન દોરવાની. તમે ફૂટપટ્ટી દોરજો, સીધી નહીં દોરાય, બાકી ના જો આખું ચોખ્ખું થઈ જશે અહીંને દોરશો તો. અહીં કરો 0 1 2 3 4 5 -1 અરે -4 થી કેટલા ઉમેરવાના છે, એમાં +5 5 ઉમેરવાના છે, બરાબર ને? તો સિમ્પલી -4 થી જવાનું, આવીને 1 2 3 4 5, તો ક્યાં પહોંચ્યા, એકડે 1 પર. તો આવીને લખવાનું -4 + 5 બરાબર +1 બરાબર. પછી બીજું આગળ છે 6 + -1 6 + -1 તમારે છે ને આ રીતે દર્શાવો ને, તો જો આ રીતે દર્શાવી પણ શકાય, બરાબર છે ને? કે તમે અહીંથી જો 0 થી ક્યાં ગયા, પહેલાં અહીં આગળ ગયા, તો આટલું આવ્યું -4 બરાબર, આ -4. પછી અહીંથી તમે ક્યાં ગયા, ફરીથી ક્યાં આવ્યા, એકડે 1 પર, તો આટલું આવ્યું +5. આવું દર્શાવતો ને સરસ લાગશે. અહીં પાછળ પણ આપણે દર્શાવી દઈએ. જો આ પહેલાં -6 છે, તો આપણે સિમ્પલી અહીંથી ક્યાં ગયા, -6, આટલું -6નું ટ્રાવેલ કર્યું. પછી અહીંથી આજુ કેટલું ટ્રાવેલ કર્યું, +2, કેટલું, +2. આમાં પણ દેખો અહીંથી પહેલાં આપણે ક્યાં ગયા, અહીં ગયા, તો -2. હવે અહીંથી આપણે 6 કદમ આગળ વધ્યા ને, તો 6 કદમ આગળ વધતા ક્યાં પહોંચ્યા, ચોગડે 4 પર, તો +6. આવું કરશો ને તો એ સરસ લાગશે, બરાબર છે? ચાલો આગળ વધીએ. 6 + -1. હવે ધ્યાન આપો, જો 0 1 2 3 4 5 6 0 6. હવે આપણે કહીએ તેનું કંઈ કામ નથી અહીં પર, કેમ કે અહીં 6 છે પહેલાં, તો આપણે ડાયરેક્ટ પહેલાં ક્યાં વધવાનું, 6 પર પહોંચી ગયા, 6 પર પહોંચી ગયા. હા 6 વધ્યા, કેટલું વધ્યા, +6. હવે અહીંથી +-1 એટલે -1 કીધું એટલે આમ જવાનું, -1 કીધું કેમ જવાનું, ડાબી બાજુ જવાનું. હા, જો +1 કીધું તો જમણી બાજુ જવાનું, માઇનસ, જો +-, આવીને -1 કીધું છે, તો સિમ્પલી ક્યાં જવાનું, આ બાજુ. ને આવ્યું -1, તો અહીં કેટલું આવ્યું, પાછળ 5 બરાબર. તો આવું કરવાનું માટે 6 + -1 બરાબર કેટલા, બરાબર 5 બરાબર 5. સમજ પડી? આ સંખ્યા રેખાઓ બહુ જ ઇઝી છે. હા કરી શકાય ને. હા, તે રીતે તમારે સ્વાધ્યાય 6.2માં છે ને સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક લખો. તો તમારે આ કરવાનું છે. એક તો આ પહેલું કરવાનું છે, બરાબર, આ પહેલું કરવાનું છે, આ, અને બીજું શું કરવાનું છે, આ બીજું કરવાનું છે. 1 2 3 4 ને આ દાખલા ગણવાના છે. ઓકે, આવડશે? હા, બહુ હેલામટ દાખલા છે, તો આ આવી રીતના કરવાના છે અને એવી રીતના આગળ વધવાનું છે. તમને આમાંથી કોઈ પણ દાખલા ના આવડે ને તો આગળ શીખવાડીશ, તો અત્યારે તમે પ્રેક્ટિસ કરો. ઓકે, પ્રેક્ટિસ કરશો તો આગળ વધશો. અને હું તમને આ બધા દાખલા શીખવાડીશ. સિમ્પલ સર બહુ હેલા દાખલા છે, તો એ નહીં આવડે તો શીખવાની જવાબદારી મારી. પણ પહેલાં તમે જાતે પ્રેક્ટિસ કરો.
જો અહીં ધ્યાન આપો તમે 11 પ્લસ માઇનસ 7. જો આ બહુ હેલા દાખલા છે ને, મેં કરાય કારણ કે બહુ એકદમ જ સરસ દાખલા છે. હવે પહેલાં 11 લખવાના, પ્લસ માઇનસ માઇનસ 7. 11 માંથી 7 જાય કેટલા વધે? 4. ડાયરેક્ટ જવાબ આવી ગયો. હવે દેખો, હવે અહીં ધ્યાન આપો, માઇનસ 13. અહીં આગળ કોઈ અત્યારે આપણે ટ્યુશનના એક છોકરાનો ડાઉટ હતો કે સર અહીં આગળ પ્લસ ના મૂકે તો ચાલે? હા ચાલે. અને પ્લસ મૂકો તો પણ ચાલે, ના મૂકો તો પણ ચાલે. પણ મને આવું કહું છું, ધ્યાન આપજો, શું અહીં 4 છે ને -4 છે ને આવું લખું તો ચાલે? તો કે ના ચાલે. -4 હોય તો લખવું જ પડે. ચોગડે 4 છે, પ્લસ લખવું ના લખવું કોઈ વાંધો નહીં, પણ -4 છે તો માઇનસ લખવું જ પડે. ઓકે, હવે -13 કઈ જાય? -13 પ્લસ 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 18. હવે ધ્યાન નહીં, -13 પ્લસ 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 18. છોકરા તમે આ નિયમ કમ્પ્લીટ કરી લેજો. પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ કરાયું હતું, પણ ઘણા છોકરા ભૂલી ગયા હોય એટલે મેં રિવિઝન કરાવ્યું એકદમ. આ નિયમો પહેલાં છે ને આ લખી લેજો, જ્યારે ના યાદ હોય તો 10 વખત આ નિયમ લખી લેજો. આની વગર આ દાખલામાં બહુ જ હેલા દાખલા છે, આગળ જઈને બહુ જ કામ લાગે. ચાલો હા ચાલો, માઇનસ પ્લસ માઇનસ જેને યાદ હોય તેને લખવાની જરૂર છે નથી, એ કશું ના લખતા, પણ આ દાખલાની પ્રેક્ટિસ કરજો. માઇનસ પ્લસ માઇનસ 18 માંથી 13 જાય તો 5. જો માઇનસ પ્લસ માઇનસ કીધું એટલે બાદ બાકી કરવાની, તો મોટામાંથી નાનાને શું કરવાનું? બાદ. 18 માંથી 13 જાય તો 15. મોટી સંખ્યાનું ચિહ્ન શું છે? પ્લસ. શું છે? પ્લસ. 18 મોટું છે ને એટલે એનું ચિહ્ન પ્લસ છે. તમે લખો ના લખો કોઈ વાંધો નહીં, બરાબર ને? લખો ના લખો કોઈ વાંધો નહીં. આ સાચું છે, આ સાચું છે. હવે બીજો આગળ અઘરો દાખલો કરાવું છું. આવી ગયો 250. હેલા દાખલા છે ને હવે તમને આવડશે જ, એટલે આપણે થોડા જવા દઉં છું આગળ. 250 વત્તા 50 150. જો 250 તો છે તો -250 બેઠા લખવાના, અહીં બરાબર લખવાનું, વત્તા 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 કેટલા છે? 150. હવે દેખો, ઓછા વત્તા ઓછા તો મોટીમાંથી નાની શું કરવાનું? બાદ કરવાનું. 250 થી 150 જાય તો કેટલા વધે? 100. કેટલા વધે? 100. મોટું પદ કયું છે? 250 કે 150? 250. તો 250 આગળ શું છે? માઇનસ. તે પણ અહીં માઇનસ લખી દેવાનું. આ જવાબ આવી ગયો. કયું છે આગળ? ઈ. કેવું કયું છે? ઈ. હવે ઈ ધ્યાન આપો છોકરાઓ. -380 વત્તા ઓછા 270. જો માઇનસ પેલા બરાબર બેઠું લખવાનું, -380 વત્તા ઓછા 270 -380 વત્તા ઓછા 270. હવે ધ્યાન આપવાનું. આટલું આ પહેલો સ્ટેપ થઈ ગયું. સરળતાથી પહેલું પગલું તમે આગળ વધી ગયા છો. હવે તમે તમારે જે પણ ખાવું હોય તે ખાવા જઈ શકો છો. પહેલાં દાખલા ભણો હોય, બરાબર? મસ્તી કરું. ચાલો ધ્યાન આપો. માઇનસ પ્લસ માઇનસ, બરાબર છે? પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ. ના માઇનસ તો અહીં બેઠું જ આવ્યું છે. હવે ધ્યાન નહીં, માઇનસ 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 પ્લસ. તો આ બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો, બરાબર? 380 વત્તા 270. 0 વત્તા 0 0. 7 વત્તા 8 15. 15 5 વધી 1 3 5 ને 1 છગડે 6, બરાબર? હવે દેખો 650 તો આવ્યું, પણ આ દેખીએ બંનેમાંથી મોટું પદ કયું છે? 380 આગળ શું છે? માઇનસ. એમ તો આની આગળ પણ માઇનસ છે એટલે માઇનસ જ આવે, બરાબર? પણ મોટા પદની આગળ શું છે? માઇનસ. એટલે અહીંયા -650. હવે જો હવે દેખો બરાબર, -270 પ્લસ માઇનસ માઇનસ -100 -270 પ્લસ માઇનસ -100 માઇનસ પ્લસ થાય એટલે 270 વત્તા કરવાનું 100 તો 370. હવે આ માઇનસ, આ 270 મોટું છે કે 100 મોટું છે? એની આગળ શું આવે? માઇનસ. એટલે એ પણ શું આવે? માઇનસ. આવી ગયો જવાબ. તો તે રીતે આજે તમારો ટેસ્ટ આપવાનો છે. ક્લાસ પૂરો.